નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પાર્ટીની નવી કેન્દ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં અનુભવી આગેવાનો, યુવા જોશ, પ્રાદેશિક સંતુલન અને સામાજિક જાતિ સમીકરણનું ઉત્કૃષ્ટ મિશ્રણ જોવા મળે છે. હવે આ ટીમ આગામી સમય માટેની ચૂંટણીઓમાં કામે લાગી જશે. નવી ટીમ સામે અનેક નવા પડકાર છે, જેમ કે હાલમાં જ ઝેનઝીના આંદોલને કેન્દ્રની સરકારને પણ વિચારમાં મૂકી દીધા છે. આગામી સમય યુવાનોના છે, ત્યારે તેઓ ઉપર ખાસ ફોકસ કરવું પડશે. ત્યારે આ ટીમમાં સેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેના ઉપર એક નજર કરીએ. અનુભવ અને નવી ઉર્જાનો સમન્વય. ટીમમાં વસુંધરા રાજે અને પિયુષ ગોયલ જેવા સિનિયર નેતાઓની સાથે સ્મૃતિ ઈરાની, સુનિલ બંસલ અને વિનોદ તાવડે જેવા અનુભવી કૌશલ્ય ધરાવતા યુવા તથા ઉત્સાહી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આગામી ચૂંટણીઓ પર ધ્યાન. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક પદોની વહેંચણી કરવામાં આવી છે. ગુજરાતનું સશક્ત પ્રતિનિધિત્વ. ગુજરાતમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તથા ડૉક્ટર હેમાંગ જોશીને ભારતીય જનતાના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આરએસએસ અને સંગઠનની વફાદારી. સંઘ વિચારધારક ધરાવતા અને જમીની સ્તરથી જોડાયેલા નેતાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાજપ હવે અનુભવીઓની સાથે સાથે યુવા ટીમ તૈયાર થાય તે દિશામાં પણ આગળ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં ભાજપ વધુ મજબૂતાઈથી આગળ વધે તેવા પ્રયાસો ચોક્કસ કરવામાં આવી રહ્યા હોય તેમ લાગે છે. ત્યારે આગામી સમયમાં હવે કેન્દ્રીય મંત્રીમંડળના ફેરફારો થાય છે કેમ તે જોવાનું રહ્યું. અત્યારે બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.